નરભેરામ દવે એના ઘરે આપણે અહીંયા પધાર્યા છીએ, જે મહારાજને ઓરિજિનલ મળેલા આજથી 200 વર્ષ પહેલાં એમનો પરિવાર મોજૂદ છે. આપણા અહીંયા ઊભા રહે તો આપણને વાઇબ્રેશન ફીલ થાય. અને એમના ઘરે આપણે અહીંયા પધાર્યા છીએ. એમના ઘરે અનેક પ્રસાદીની વસ્તુ છે. મહારાજ અનેક વખત અહીંયા આવેલા છે, તો એમના જ વંશજ આપણી સાથે છે. તમારું નામ? ગોપાલભાઈ કેશોલાલ દવે. હેમલભાઈ હર્ષદભાઈ દવે. તમારી કઈ પેઢી? તમારો પરિચય રાખી. તમારી પેઢી કોઈ નરભેરામ દવે પછી? અમારી આ 7મી પેઢી. નરભેરામ માણેકજી દવે, કેશોલાલ બાબરલાલ, ગોપાલભાઈ કેશોલાલ બાબરલાલ, પરસોત્તમ, દામોદર, નરોત્તમ, નરભેરામ. જે ભગવાન નરભેરામને મળ્યા હતા. 7 દિવસ 7 વખત આવ્યા અને 21 દિવસ આ ઘર મકાનમાં રહેલા છે. અને એ જ આ પ્રસાદીભૂત મકાન છે. અને શ્રીજી મહારાજે અમને જે પ્રસાદીનો વાડકો આપેલો છે, એ વાડકોની અંદર અમારા વડવાઓએ માગણી કરી હતી કે ભાઈ અમારા પછીની પેઢી શું એમ. એટલે પછી એમણે આ પ્રસાદીનો વાડકો જે અંગૂઠા નિશાની કરેલું છે, જે પારો પાર છે, આગળ પાછળ બે છે. હા, એટલે આનો અંગૂઠો મહિમા એવું છે. મહારાજ અંગૂઠો મૂક્યો ને બે બાજુની છાપ થઈ. આગળ પાછળ બે છાપ છે. એટલે ભગવાને આ જળનું ચેતન કર્યું. આ વસ્તુ જળ છે, એમાં ભગવાને જીવ મૂક્યો, ચેતન કર્યું. અને એની અંદર કહ્યું છે મહારાજે કે આમાં જળ પીવાથી સર્વ પાપમાંથી મુક્ત થવાશે. એટલે આ મહારાજશ્રીએ અમને આ વસ્તુ આપેલી છે. તો મહારાજ એ વખતે નરભેરામ દવે પર કેટલા રાજી હશે. અને આ પરંપરામાં બધા હરિભક્તો એમના પરંપરામાં સાચવી રાખી છે, મોટી વાત.